ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલા સ્વાન ડી સ્પાના સંચાલક યુવાનની હત્યા અને ભાગીદાર મિત્ર અને સ્પાના મેનેજરે કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ હત્યાકાંડમાં સંડવાયેલા બંને આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. મૃતક પાસેથી ભાગીદારને સારા 9 લાખ રૂપિયા અને મેનેજરને પગાર લેવાનો બાકી હતી. મૃતક કુનાલ પટેલ પૈસા ચૂકવી શકે તેમ ન હોવાથી મેનેજરે હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું. સ્પાના સંચાલક અને ભરૂચની જ્યોતિનગર સોસાયટીમાં રહેતા કૃણાલ પટેલનો મૃતદેહ વાગરા નજીકથી હાથપગ બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેની હત્યાને ભાગીદાર અને મિત્ર મુનઝીર પટેલ અને સ્પાના મેનેજર તરીકે કામ કરતા મોહમ્મદ શોએબ ભાદરકાની ધરપકડ કરવામાં આવી છે. મુનઝીર પટેલને મૃતક કુનાલ પટેલ પાસેથી સાડા 9 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા, જ્યારે મોહમ્મદ ભડારકાને કુનાલે પગાર આપ્યો ન હતો. કુનાલ પૈસા પરત આપી શકે તેમ ન હોવાથી મેનેજર મોહમ્મદ ભડારકાએ મુનઝીરને ફોન કરી કુનાલની હત્યાનું કાવતરું ઘડી કાઢવામાં આવ્યું હતું. 10મી તારીખે મુનઝીર અને મોહમ્મદ ભડારકાએ કુનાલને 6 લાખ રૂપિયા આપવાના તથા મુનઝીરને પત્નીને દવાખાને લઈ જવાનું હોવાથી કહીને જ્યોતિનગર રોડ પરથી કારમાં બેસાડી લઈ ગયા હતા અને હત્યા કરી નાખી હતી. મુનઝીર મુકબાર દાઉદ પટેલ ઉંમર 29 રહે વોરાની સમની, મોહમ્મદ શોએબ ઇબ્રાહીમ મનૂર વાડરકા ઉંમર 22 રહે ડોશિયમ કાઝી સરકારી સ્કૂલ પાસે પ્રભાસ પાટણ મેનેજર મહિલાના વેશમાં કારમાં હતો. 10મીના રોજ મુનઝીર કુનાલને 6 લાખ રૂપિયા આપવાનું તથા પત્નીની તબિયત સારી નથી જેથી સાથે આવવા માટે જણાવ્યું હતું. કૃણાલને શંકા ન જાય તે માટે કારમાં મેનેજર મોહમ્મદ મુસ્લિમ મહિલાનો વેશ ધારણ કરીને બેઠો હતો. તેઓ ભરૂચથી વોરસમનની તરફ ગયા હતા અને ગામની બહાર નીકળતા જ પાછળની સીટ પર મહિલાના વેશમાં બેઠેલા મોહમ્મદે ચાલુ કારમાં પાછળથી કૃણાલનું ગળું દોરીથી દબાવી દીધું હતું. આરોપી મુનઝીર પટેલે વોરાસમની ગામનો રહેવાસી છે. તેઓ અગાઉ વિદેશમાં નોકરી કરતો હતો અને 2019માં ભારત આવી ગયો હતો. તેનો પરિચય કૃણાલ પટેલ સાથે થયો હતો અને બંને મિત્રો બની ગયા હતા. તેમને ભાગીદારીમાં ભરૂચના 532 વિસ્તારમાં સ્પા શરૂ કર્યું હતું. ધંધામાં ખોટ જતાં બંધ કરી દીધું હતું. 8 મહિના પહેલાં તેને ફરીથી જાડેશ્વર રોડ પર સ્પાની શરૂઆત કરી હતી, જેમાં મેનેજર તરીકે મોહમ્મદ શોએબ ભડારકાને રાખવામાં આવ્યો હતો. મુનઝીરને કુનાલ પાસેથી સાડા 9 લાખ રૂપિયા લેવાના નીકળતા, જ્યારે મોહમ્મદ ભડારકાને પગાર ચૂકવ્યો ન હતો. મોહમ્મદ શોએબે વતનમાંથી સ્પા પાર્ટનર મુનઝીર પટેલને ફોન કરી કૃણાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. મેનેજરે ટ્રેનમાં બેસી ગીર સોમનાથથી ભરૂચ આવ્યો હતો અને મુનઝીરને મળ્યો હતો. તેઓ બંનેએ 9 તારીખે કૃણાલની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, પણ તે કોસંબા જતો રહ્યો હોવાથી તેની હત્યા શક્ય બની ન હતી. આખરે 10મીએ તેને કારમાં લઈ જઈને હત્યા કરી નાખવામાં આવી હતી. તારીખ 10/2/2026ના રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ સ્વાચ ડી પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા. ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી વચનાથ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં, હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી. આ બાબતે જે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્પા સંચાલકના જે ભાગીદાર છે મુનઝીર પટેલ, કે જેમને અગાઉ એમને 3-4 મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો, તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી. આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તહોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી. જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ તહોમતદાર છે મુનઝીર પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને ગામના જે મરણ જનાર છે એની પાસેથી 9.5 લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા, જે તેઓ આપતા ન હોય. તથા આ જે સ્વાચ ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે શોએબ ભાદરકા, મોહમ્મદ શોએબ ભાદરકા, એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા. તેથી બંને જણાએ ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું. જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવવાના હતા, પણ મરણ જનાર કોદને કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન ઘડવામાં આવેલું હતું. જે અનુસંધાને તારીખ 10/2/2026ના રોજ આ મુનઝીર પટેલ નાઓએ મરણ જનારને
ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને 6 લાખ રૂપિયા તમને અપાવી દઈશ, આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલ હતા. તેમની પત્નીની તબિયત ખરાબ હતી, એને મદદ કરવા માટે બોલાવેલ હતા. એમ કરીને તેને બોલાવતા મરણ જનાર ત્યાં આવતા એમને ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલ હતા અને તેમના પ્લાન મુજબ આજે મેનેજર છે તેમના જે મોહમ્મદ શોએબ ભાદરકા તે બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલ હતા. ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવવા નીકળેલ હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ શોએબ ભાદરકા ના હોય દોરી વડે મરણ જનારને ગળાના ભાગે ટૂંપે આપી ગાડીમાં તેનું મોત નિપજાવેલું હતું. ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં લાશનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલ હતા. તે દરમિયાન રાત્રિના સમયે જે રાહતથી વસંત ગાવાના રોડ પર નાળાની નીચે પાવરો જગ્યા મળતા લાશને હાથ પગ બાંધી અને મીડિયાના થેલામાં ભરી અને નાખી દીધેલ હતી. આમાં ગુનામાં જે બંને જે સંડોવાયેલ તોમતદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને તોમતદારોને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એને ગુનામાં જે વપરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વગડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ગોહિલ નાઓ ચલાવી રહેલ છે.